આ શરીરમાં જે શ્વાસ લેવાય છે ને, એ શ્વાસ બુઝાઈ જાય ને તો એ મંત્ર ચાલુ રહેવા જોઈએ. એવો મંત્ર સિદ્ધ કરવો જોઈએ. જો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરી 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 કરીને આત્માને મંત્ર રૂપ કરવો જોઈએ. અને મંત્ર રૂપ થયેલો આત્મા શરીરનો શ્વાસ બુઝાઈ જાય તો પણ મંત્ર અખંડ અખંડ શરૂ રહે, એનો જપ ચાલુ રહે. એ કરવા આ સત્સંગ મહારાજે આપ્યો છે. એ કરવા માટે આ ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે. અને તે મંત્ર રૂપ થવા માટે ઠાકોરજી આપણને બધા શરીરથી માંડી અને સર્વાંગી યોગ આપ્યા છે. નહીં કે વિષયો ભોગવવા માટેની, વિષયો આત્મા કાર્ય કરવા માટે કે ઠાકોરજી આ બધું નથી આપ્યું આપણને. પણ સમજાતું નથી જીવને, એટલે બિચારો બાપડો શું કરે તને. માટે મંત્ર એવા જપીએ, ભક્તિ એવી કરીએ પ્રભુની કે શ્વાસ બુઝાઈ જાય, મંત્ર ચાલુ રહે. એવી ભક્તિ કરીએ, એવા મંત્ર જપ કરીએ કે આત્મામાં એનો પાસ બેસી જાય. પછી શરીર બુઝાઈ ગયું હોય છતાંય તે આત્મા અખંડ ને અખંડ સ્વામિનારાયણ 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 મંત્ર જપ રેટા કરતો હોય આત્મા. એ મંત્ર રૂપ આત્મા થઈ ગયો. તો મંત્ર રૂપ આત્મા કરવો જોઈએ. નથી વિષય રૂપ થઈ જતા લોકો. પ્રથમ કંઈ નથી હોતી આસક્તિ, પણ પછી વિષય રૂપ થાય કે નથી થતા. એને અખંડ ને અખંડ પછી ચિંતન થાય. મને કરી ભગત કહ્યું, મને કે સ્ત્રીનું ચિંતન ભૂલાતું નથી કારું. યુવાન અવસ્થામાં ગડબડો બધી કરી છે, તે હવે સારું કંઈ ભૂલાતું નથી. જે દેખાય મેં તો હવે તે દેખાવાનું, બીજું શું દેખાય તને? કેમ? તો એના મંત્ર જપ કરીને એનું રટન કરીને આત્માને વિશે તે બધો સાક્ષાત કરી લીધો છે. જો એ મૂર્તિરૂપ થઈ ગયો છું તું, ભાઈ એ જ દેખાય ને તને તને. મેં કીધું હજી રસ્તો છે. જો રામાયણમાં કથા છે તુલસીદાસજીની. તુલસીદાસને સ્ત્રીમાં બહુ આસક્તિ હતી, પત્નીમાં બહુ આસક્તિ હતી. પણ એની પત્નીએ જ એને સંદેશો આપ્યો કે આ હડેલ દેહને માંસના લોચામાં અને નરકના ઢગલામાં હું પ્રીતિ કરો છો? એના કરતાં મારા રામમાં જો પ્રીતિ કરો ને તો અમર બની જાઓ. અને પોતાની પત્નીના શબ્દની ચોટ લાગી ગઈ એ મહાપુરુષને, તો તળસીમાંથી તુલસી થઈ ગયો. અદ્ભુત રામાયણ પોતે લખી. પરમાત્માની મૂર્તિ આકારે આત્મા થઈ ગયો. નો કેમ થાય? થાય જ. એટલે સ્ત્રી આકારે કેમ થઈ ગયો? જગત આકારે કેમ થઈ ગયો? વિષય આકારે કેમ થઈ ગયો? તો સ્ત્રી આકારે, વિષય આકારે, પુરુષ આકારે જેમ થયો આત્મા, એમ પ્રભુ આકારે થાય. જેમ જ. એમાં કોઈ જાજો કંઈ બીજા વેદ ભણવાની કંઈ જરૂર નથી. એમાં કંઈ વાત જ આટલી છે કે એવી રીતે આપણે મંત્ર જપ કરીએ, એવી રીતે ભક્તિ કરીએ. તે ભક્તિ કરતાં કરતાં આત્મા મંત્ર રૂપ થઈ જાય. અને મંત્ર રૂપ થયેલો આત્મા બિલકુલ શુદ્ધ ને નિર્ગુણ થઈ ગયો. પછી એમાં કોઈ વિકારો ગમે તેવા નાખશે ને તો વિકારો જ અંદર જશે નહીં, કારણ કે જગ્યા જ નથી વિકારને જવાની. તો આત્મા જ આખો મંત્રથી, મૂર્તિથી ભર્યો છે, નખ શિખા પર્યંત. મહારાજની મૂર્તિ તે આત્મામાં ભરી હોય. શું આ મંત્રનું દૈવત છે, ભક્તિનું દૈવત છે.